કાવેરી નદી વહે છે, ત્યાં પરમાત્માએ સ્નાન કર્યું છે અને ત્યાંથી પરમાત્મા આગળ વધ્યા છે. પરમાત્મા હવે જાય છે રામેશ્વર તરફ. રામેશ્વર જતા રસ્તામાં સેવક રામ મળ્યા છે. એ સેવક રામ પૈસા ઘણા હતા, ભાગવતના ભણેલા હતા, સારા વિદ્વાન વક્તા હતા, પરંતુ શરીરથી સાથથી ગરીબ હતા. કોઈ સેવાનો કરનારો નહોતો. કોઈ તે પરમાત્માનો તો સ્વભાવ હતો કોઈ દિન દુખિયાની એની સેવા કરવી. પરમાત્મા નિત્ય એને એક હાથ જેટલી કેળાની પાનની પથારી કરી અને એને એમની માથે સુવડાવી. એને લોહીખંડ પેટ બેસણું થયું હતું, શરીરમાં કોઈ સાધ રહેતી નહીં. પરમાત્મા નિત્ય એની સેવા કરતા હતા. પણ બાપુ હતા લોભિયા. 1000 રૂપિયા એ વખતે સોના મોહરો હતી, પરંતુ નીલકંઠ વર્ણીએ 2 માસ સુધી સેવા કરી, છતાં પણ ક્યારેય એક આની પણ આપી નહીં. મહારાજ નિત્ય વસ્તીમાં જઈ ભિક્ષાવૃત્તિ કરી આવતા. ક્યારેક ભિક્ષા મળતી, ક્યારેક ન મળે, ઉપવાસ પડતા. છેલ્લે સાજા થઈ ગયા. શેર એક જેટલું ઘી પચાવે એવી શક્તિ, એટલું તો પેટ સારું થઈ ગયું. અને વર્ણિ તો આવ ખોખમાં કે આવો કૃષ શરીર પરમાત્માનું, છતાં પણ બધો સામાન એની પાસે ઉપડાવે અને પોતે ખાલી એક હાથમાં માળા લઈને ચાલે. પછી પરમાત્માએ જાણ્યું કે આ તો કૃતજ્ઞ છે, કે આ કૃત્યને ન જાણે ને કૃતજ્ઞ કહેવાય. વચનામૃતમાં ગરડા પ્રથમના 10મા વચનામૃતની અંદર ભગવાન સ્વામિનારાયણે સેવકરામને યાદ કર્યા. અને એક વાત એમ પણ છે કે એ અયોધ્યાની બાજુના હતા, એટલે ઘરે કઈ ન દે, એટલે પણ જરા એની હારે રહી અને એવી રીતે સંબંધ પરમાત્માએ રાખ્યા. પછી તો પરમાત્મા એનો ત્યાગ કર્યો, પરંતુ કૃતજ્ઞતાને કારણે પછી ઝિંઝરની અંદર ખોડાભાઈ તરીકે થયા. ઇતિહાસ એમ સંપ્રદાયના ચરિત્રોમાં સાંભળવા મળે છે. અન્ને દાંતને વેર થઈ જતો. આદિ ગુરુ ગુરુદેવ ગોપાળાનંદ સ્વામી ત્યાં ગયા હતા અને વાત કરી કે સ્વામી ભગતને અન્ને દાંતને વેર છે. સ્વામી તો અંતર્યામી પુરુષ. એ સ્વામી કે એ કોઈ નહીં, ઓલો શ્રીજી મહારાજની જે મહારાજાની સેવા કરેલી ને સેવકરામ, એ સેવકરામ છે આ. એટલે સ્વામી કહે શું ધંધો કરો? તો કે આ કંઈ નાનું મોટું કંઈક વેચીએ, એમાંથી જે કાંઈ આવે બાજરો એ પકાવીને ખાઈએ છીએ. સ્વામી કે તમે ઉપવાસ કરજો અને જે આ બાજરો આવે એ સાધુને દેજો, અહીંયા ઠાકોરજીને થાળ કરીને ધરાવશે અને તમારું પ્રારબ્ધ પછી બદલાશે. મહારાજ એની એટલી સેવા કરી હતી, તે એટલું તો પરમાત્માનો યોગ થવાને કારણે એટલું પુણ્ય થયું કે સત્સંગની અંદર જન્મ મળ્યો. ગુરુદેવ ગોપાળાનંદ સ્વામી એનું દારિદ્ર્ય ટાળ્યું. ત્યાંથી મહારાજ આગળ ચાલતા સેતુબંધ રામેશ્વર આવ્યા છે. ભગવાન રામચંદ્ર પરમાત્માએ પધરાવેલા મહાદેવ દાદાના દર્શન કર્યા છે. ત્યાંથી પરમાત્મા નીકળ્યા છે, ભૂતપુરી આવ્યા છે. ભૂતપુરી એટલે કે ગુરુદેવ રામાનંદ સ્વામીની ગુરુદેવ રામાનુજાચાર્યની જન્મભૂમિ. ત્યાં છાપો લેવાય છે. ત્યાં મહારાજ ભૂતપુરીમાં રામાનુજાચાર્યની જન્મભૂમિ ઉપર વંદન કરી પરમાત્મા કન્યાકુમારી આવ્યા છે. જ્યાં એક માતા પાર્વતીજીના દર્શન કરી પરમાત્મા પદ્મનાભ આવ્યા છે. પદ્મનાભથી મહારાજ જનાર્દન આવ્યા છે. આ જનાર્દનની અંદર 24 અવતાર રૂપે પરમાત્માના શણગાર થાય છે. એ પરમાત્માના શણગારના દર્શન કરી
સમુદ્રમાં સ્નાન કરીને મહારાજ મળિયાચળ આવ્યા છે. ત્યાંથી પરમાત્મા સાક્ષી ગોપાલ આવ્યા છે. આ બધાના ઇતિહાસો કહેવા જઈએ તો બહુ ઝાઝો સમય જાય. આપણે પરમાત્માને ગાદી ઉપર જેતપુરમાં લાવીને ગાદી ઉપર સ્થાપિત કરવાના છે. આ બધા સ્થાનના થોડાક ઇતિહાસ કહી અને પરમાત્માનું હોય વન વિચરણનું સ્મરણ કરતા આપણે આગળ જઈએ છીએ. સાક્ષી ગોપાલ આવ્યા છે. પરમાત્માની દિવ્ય મૂર્તિ જ્યાં સ્થાપિત કરવામાં આવી છે. પરમાત્માની સાક્ષીએ જ્યાં લગ્ન વિધિ થાય છે. દાંપત્ય જીવનની શરૂઆત પરમાત્માને સાક્ષીએ થાય છે, એટલે એને સાક્ષી ગોપાલ પણ કહેવાય છે અને ગુરુ વાયુર પણ કહે છે. ત્યાંથી મહારાજ કિષ્કિંધા નગરીમાં આવ્યા છે. જે પરમાત્મા રામચંદ્ર પરમાત્માના ચરણ રજથી પાવન થયેલી ધરતી છે. ત્યાંથી મહારાજ પંપા સરોવર આવ્યા છે. આ સૃષ્ટિ પર જ્યારે સૃષ્ટિનું સર્જન થયું ત્યારે પ્રથમ બિંદુ જે બ્રહ્માંડના આંખમાંથી જે પડ્યું એ જળ, અને જે જગ્યા પર પડ્યું એક પંપા સરોવર, સિદ્ધપુરનું બિંદુ સરોવર, માન સરોવર અને કચ્છનું નારાયણ સરોવર. આ રીતનો અને ઇતિહાસ એમાં એક આ પંપા સરોવર પરમાત્મા ત્યાં રોકાણા છે. અને ત્યાંથી મહારાજ કોપરપુર આવ્યા છે. ત્યાંથી રામપુર આવ્યા અને ત્યાંથી પરમાત્મા પંઢરપુર આવ્યા છે. અને પંઢરપુરની અંદર પરમાત્મા એક માસ રોકાણા છે. અને અનેક મતવાદીઓને જે બીજે ત્રીજે હાથે વૈદિક માર્ગનો ત્યાગ કરીને બીજે ત્રીજે બરડાયેલા જીવોને પોતાના શરણમાં લઈ પોતાના આશ્રિત કરી સદુપદેશ દઈ પરમાત્મા નિત્ય વિઠ્ઠલનાથજી ભગવાનના દર્શન કરવા જતા. એ વિઠ્ઠલનાથજી ભગવાનના દર્શન કરી મહારાજ ત્યાંથી નીકળ્યા છે. બુરાનપુરમાં આવ્યા છે. બુરાનપુરની ત્યાં તાપી નદીમાં સ્નાન કર્યું છે. અને અંદર પથ્થર છે કે હાથે ત્યાં પરમાત્મા બેસેલા એ પ્રસાદીની ભૂમિ. ત્યાંથી મહારાજ માલેગામ આવ્યા અને ત્યાંથી પરમાત્મા નાસિક આવ્યા છે. અને નાસિકથી પરમાત્મા ત્રંબકેશ્વર આવ્યા છે. ત્રંબકેશ્વરની અંદર પરબ્રહ્મ નારાયણ 12 જ્યોતિર્લિંગ માયલું એક જ્યોતિર્લિંગ ભગવાન મહાદેવજીના દર્શન કરી અને ત્યાંથી પરમાત્મા ધરમપુર આવ્યા છે. ત્યાંથી આ પરમ પવિત્ર આપણી ગુજરાતની ધરતી અને ગુજરાતની સુરત જેને કહેવાય સુરતની ધરતી ઉપર ભગવાન નીલકંઠ વર્ણિનું આગમન થયું. બોલો નીલકંઠ વર્ણિ મહારાજની જય. મહારાજ ગોળિયા બાવાના આશ્રમે ગયેલા. તે ત્યાં જઈને પરમાત્માએ કીધું કંઈક ઠાકોરજીને ભોગ ધરાયો હોય તો આપો. તો કે યાદ તો કોડા કડાકા હે. અત્યારે ત્યાં જઈને કોઈ નહીં કહેતા કોરા કડાકા હે. મહારાજ કે એવું ખોટું શા માટે બોલો? અહીંયા ગોળિયા શું કે એનો આશ્રમ છે. ત્યાં પરમાત્મા દર્શન કરી અને તાપી નદી ઉતરી પરબ્રહ્મ નારાયણ ભરૂચની અંદર આવ્યા છે. ભરૂચની અંદર ભગવાન સ્વામિનારાયણ નીલકંઠ વર્ણિ વેશે સંકલ્પ કર્યો કે અહીં મોટું મંદિર થશે. સમય જતાં આનંદાનંદ સ્વામી અદ્ભુત મંદિર બાંધ્યું હતું. ત્યાંથી મહારાજ ત્વરા આવ્યા છે. ત્વરા એ નર્મદાના કિનારા પર આ છે અને બહુ મોટો મેળો ભરાતો. અને ન ભૂલતો હોય તો સંપ્રદાયને ત્યાં મુક્તાનંદ સ્વામીને પણ આ મેળામાં મોકલેલા. એ ત્વરામાં પધાર્યા મહારાજ. અને ત્યાંથી મહારાજ અંબાળી થઈ ચાણોદ આવ્યા છે. ચાણોદ થઈને ડભોઈ થઈ, ડભોઈ થઈને વડોદરા થઈને, વડોદરા થઈને નાવલી. વડોદરામાં જ્યારે મહારાજ આવ્યા, વડોદરામાં માંડવી છે. એ માંડવી વિસ્તારની અંદર અને રસ્તા વચ્ચે પણ એ માંડવી બહુ પૌરાણિક જગ્યા છે. ત્યાં પરમાત્મા વર્ણિને વેશે બેઠા છે અને શુકાનંદ સ્વામીના માતા આવે છે. ત્યાં તે બ્રહ્મચારીને જોઈ અને બધાને આનંદ થયો. મહારાજે વરદાન દીધું કે જાઓ તમને દીકરો થશે, પણ એ દીકરો સમય થાય ને તો એ અમારો થઈ જશે. પછી તો એ
શુકાનંદ સ્વામીનો જન્મ થયો, જગન્નાથ તરીકે પ્રસિદ્ધ થયા. ડભાણના યજ્ઞની અંદર સ્વામિનારાયણ ભગવાને એના કાંડા ચાલ્યા. એ ડભાણના યજ્ઞમાં ત્યાં મહારાજે એ જે શુકાનંદ સ્વામીને એના આશીર્વાદ, એના માતાને આશીર્વાદ દીધેલા અને પુત્ર રત્ન પ્રાપ્ત થયેલો એ વડોદરાની અંદર. ત્યાંથી મહારાજ વડોદરા નદીએ વડોદરાથી થઈ મહારાજ નાવલી આવ્યા છે. નાવલી થઈને પરમાત્મા બામણ ગામ આવ્યા છે અને બામણ ગામ થઈને પરમાત્મા ડાકોર થઈ ઉમરેઠમાં આવ્યા છે. આ જે ધન્ય પવિત્ર ચરોતરની ધરતી